જયમાં એટલે અત્યારે રાતના વાગી ગયા છે 8. હવે આપણે જો કાંઈ ઓફિસે કાંઈ જવાનું નથી. આજ તો રજા છે, કાલ દિવસમાં જવાનું છે. એટલે ઓફિસે કાલ દિવસમાં જવાનું તાર મેળ આવશે. એમાં જવાનું લખીને 8 વાગી જશે. આપણે જો 9 વિજયવા છે. માથું બધું ઓળવી નાખ્યું જોઈ જાઓ. માથું ઓળવી છે. વાળ બહુ વધી જશે અને મોઢામાં ચાંદી પડી ગઈ છે. ચાંદી સારી નથી થતી, અઠવાડિયાથી છે. કોમેન્ટ કરતા રહીજો. વેફર તળાય છે. તમે તો કોઈ જોઈ નહીં છે. બધા જોયું હોય, તમને ખબર હોય. સાચી વાત છે, બધા જોઈ તો હોય જ છે ને. એવું એમ ને. તમે ધોળા આવો જો આમાં. ધોળા આવો તમે. હું કોથમરી સુધાર એવું એમ ને. તો કેમ હવે તબિયત કેવી છે તારી? સારું છે. કેવું સારું છે? તો હવે કાલથી નિશાળ જવાનું ને પાછું. અને કામ બ્લોગમાં તમારી સાહેબ જોવો છો. હો ફરીથી બનતા સાહેબ પાછા મમરા ભરી દે ને કાંઈ. મારો મમ્મી જો મને ઓલો ટીકાનું દેખાડે છે, ઓલું ભરત ભર્યો ને. તો આમાં તો ઓછું ઓછું થઈ ગયું. જો આમાં તો ઓછું ઓછું છે, નાનું નાનું દેખાય. આવા ટીકા તમને સારો આવડે. તમને સારો આવડે. ફાઇનલી મારી બેન આવી ગઈ છે. હવે મારે જમવા બેહવાનું છે. ફાઇનલી ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ. નાચ શું કહેવાય, તમે તો કોઈ જોયું નહીં છે. આ કહેવાય આને મમડી. અમે સુરતમાં મમડી વાળી મમડી અને ભાખરી હે અને ટમેટાનું શાક હે. હમ એટલું ही ખાતે હે. એવું છે. અમે ગુજરાતી બોલ્યું. અને કેરી હે. અને હવે ખાઈને પછી તમને મળવા. અમે જઈએ છીએ હવે નીચે. આજ રજા છે એટલે નાઇટમાં કઈ જવાનું નથી, એટલે અમે નીચે જઈએ છીએ બેહવા દોસ્તારો. ફાઇનલી અમે જઈએ છીએ વૈભવભાઈના ઘર બાજુ. હવે આજ તો રજા છે એટલે આપણે હવે જવું પડશે વૈભવભાઈના ઘર બાજુ. હવે વૈભવભાઈના ઘર બાજુ જઈને તમને મળીશું. ખાઈ લીધું 8 વાગે. જલસા છે. કાંઈ હું જલસા. મંદિર છે અમારા મંદિર. દિવસમાં ક્યાંક જાય. બીજું ક્યાં જવું? ક્યાં જવું? કંઈક રખડવા. બીજું શું? હે આઈસ્ક્રીમ નું હોય. હાલ ને હાલ. હવે અમે હું મેલો બે આઈસ્ક્રીમ ખાવા આવ્યા. મેલો આઈસ્ક્રીમ ખવડાવે. આઈસ્ક્રીમ ખાઈ લઈએ તો આઈસ્ક્રીમ દુકાને કે આવેલી આપણે શું કરો આપણે ફાઇનલી આઈસ્ક્રીમ લઈ લીધો છે. મહિલો પૈસા આપી દે છે. કેટલા છે? ये लोग गरीब है यहाँ पर.
ચાલો આપણે પેમેન્ટ કરી દઈએ. અમે હવે અત્યારે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. ખાઈને પીને બધા ખાઈ લીધું હતું. મહિલો કે આઈસ્ક્રીમ ખાઈ નાખી આજે. એને જ નથી કીધું પણ મેં કીધું હતું. મેં ખાઈ લીધું હતું. મેં કીધું ભૂખ લાગી છે આપણે આઈસ્ક્રીમ લઈ લીધો છે અત્યારે. હા પેટ એ ભૂખ ને તો એમ પેટમાં ટાટું લાગી જાય ને એટલે વાગી ગયા હતા. કેટલા વાગ્યા 10 વાગ્યા અમે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ અત્યારે. મહિલો ખબર દીધું આપણે પેમેન્ટ એને આપ્યું આપણે. કેટલા વાર લીધો તમને ખબર છે પાછો? વેલીનાનો લીધો છે ને આઈસ્ક્રીમ. તમે ખાઈ દો. 3 દીનો ભૂખ્યો છે રોડા રો ભાઈ. મફતનો કોનાનો ભાવ? પેમેન્ટ તો બાને જ કર્યું છે, આપણે જ નથી કર્યું. હા ભાઈ પણ હકો ને ભાઈ તો બધાને જલસા પડે. કોમેન્ટ કરી દેજો. આવો એ તો આવજો ભાઈ. ફાઇનલી અમે નીકળી ગયા છીએ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈને. અમે મોરાભાઈ નીકળી ગયા છીએ આઈસ્ક્રીમ ખાઈને. હવે કઈ બાજુ જવું છે? હવે હાલો આપણે આપણી જગ્યાએ હાલો હીરાબાગ. આપણે જગ્યાએ જતે અમારી માં આગળ પેલા જતે દર્શન દર્શન કરતા પછી કાકા અમે કઈક બે વધામણા કરવી અમારા અડધે. હા પછી કાંઈક કરવી વધામણા. હાલો જય માતાજી. અત્યારે અમે જયારે ગોટીઓ અમે જયારે સડી ગયો છે ત્યારે અમે અહીંથી આયલા ને ત્યાં ભાઈ કે હારો થઈ ગયા છે બહાર બેઠા હતા અમારે એના ઘરની બાજુ. અમને તો એમ હતું કે આના ઘર બાજુથી આવી તે આ ભાઈ મેં કીધું આને જોતા જઈ ક્યાં છે એમ કે ભાઈ બહાર બેઠા ભાઈ ગયા. હા ભાઈ ગયા. તમે એવું હતું ના પાડીને તો આ નક્કી નો કહેવાય આવા. એને કીધું ચડતો ને ગાડીમાં તો ગાડીમાં અમારે યાર બે ગયો છે ત્યારે હાલ હાલે ભાઈ અત્યારે ક્યાં આવું અત્યારે આ છે ને અત્યારે ખાજા પીજા વગરનો એવો હતો મારે બહાર બેઠો હતો કોને ખબર રિહાવણું મોઢું હતો કે એમ બાદ ઘરે ભાજીને બેઠો તો ખબર નહીં. ઘરે બાજુ તો એલા બોલા સારી થઈ ગઈ હતી ગાયજી થોડા ઘડી થઈ ગઈ તો એને થોડા ઘડી વાદળ થઈ ગઈ હતી ઘરે એટલે ડખા મારી હતી એને કાંક કે ઘરે કઈ ખાધું નથી તેને કઈ ખાવું જ મને આપ્યું નથી ખાવું તો હતું પણ એને ખાવાનું કઈ આપ્યું નથી અત્યારે. હું કાંઈ કરાડ્યો હાલો હું ખાવું તારે બોલ મારે ખાવું નથી મારે પીવું છે. એને સોડા પીવી છે હાલો જ્યારે અમે સોડા પીએવી નહીં હજુ કેમ કે ખાઈને પીતા ભેસ થઈ ગયા છે. આ નથી ખાધું પણ અમે ખાઈ લીધું છે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈને બી આવ્યા છે. તમને ખબર જ છે ખોટું બોલે હો કઈ અરે ખોટું ન હોય પણ વિડીયો જોઈ લેવાનો આપણે. એકલા દો સાવડ તેને મેકીને અમે આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. વાંધો નહીં ચમચારે હું તે 5 રૂપિયા વાળી ગુલ્ફી ખાઈને બેઠો છું. 5 રૂપિયાની નહીં અમે 3 વાળો કઈ 3 વાળી કઈ ડબ્બી ખાધી આપણે? હા 25 વાળી આછી 25 વાળી 25 રૂપિયા છે. 25 વાળી અમે વેલીનાની વેલીના નો ઉભાઈ રહો વેલીના નો અમે આઈસ્ક્રીમ ખાધો હતો આજે. અમે ખાઈને પીને હું મેલો ગયા હતા. તમને ખબર તો હજી તમે વિડીયોમાં હશે જ તે તમે જોઈ લેજો. અને સાવન એમ કે ખોટું બોલે છે. ખોટું નથી ભાઈ બને અમે આઈસ્ક્રીમ ખાઈ નામ હરખું નથી બોલી શકતા તો આઈસ્ક્રીમ તો તમે કેમ ખાધો હોય? એ પાછો એમ બોલે સાવન વેલીના ને બોલતા ને સાવન યાર ભૂલ પડે યાર છોકરાનું હોય. મેડીમાં અમારે જવાનું છે હાલમાં કીધું તો મેડીમાં જવું છે અત્યારે અમે દર્શન કરવા ત્યારે મેડીમાં અમારે જવું છે ત્યાં ભૂલાઈ ગયું પાછું ભાઈ પાછી મારતી. આ મંદિર અહીંયા અમારું મંદિર આવી ગયું છે અમારે હીરાબાગ. અમે દર્શન કરીને હમણાં પાછા મળવી તમને અમારે ગોટીઓ હારો આવી ગયો છે અત્યારે. સારું હાલો સાવન ભાઈ ચાલો ફાઇનલી અમે એમ નહીં બોલવાનું તારે. હેલો તો અમે બી આવ્યા છીએ હીરાબાગ ને હીરાબાગ અમે સોડા પીવા અત્યારે આ ગોટીઓ અમારી હારવાડી છે જો એને પેટમાં દુખે છે. ખાઈને પીને એને બટેટાનું શાક ખાઈ લીધું છે પેટમાં દુખવા મળ્યું છે. ઉપર એનું નામ ગોટીઓ નથી એનું નામ સાવનભાઈ છે. કોઈ ગોટીઓ કહેતા નહીં નકા પુરાભાઈ સર્વિસ થઈ જાય. સાવન તો નથી એનું નામ અમે ગોટીઓ રાખ્યું છે હાલમાં. જો અત્યારે અમે હાલમાં અત્યારે અમે અમારે ગોટીઓ આવ્યો બટેટાનું શાક ખાઈને એવો છે પેટમાં દુખવા મળ્યું છે ફૂલે ફૂલ કે હાલો હીરાબાગ જતા આવી અત્યારે હીરાબાગ હીરાબાગ લીંબુ સોડા પી લઈએ એટલે તો પેટમાં થોડુંક રાહત પડી જાય. અમારે ગોટીને પેટમાં દુખાય છે અત્યારે અમે સોડા પીવા લાવ્યા છીએ એને સોડા બોડા પી લેવી ઓર્ડર આપી દેજો. લીંબુ દબાવો જે હોય આપણે
હાલો ગાઈસ આ જો આવો આવો લેને ભાઈ આવો મોટો ગ્લાસ છે આવો મોટો ગ્લાસ તમારે સોડા પીવે તો વહી આવજો આ જો આ ભુરાવે આવા મોટા ગ્લાસમાં સોડા પીવે છે કઈ સોડા છે કઈ સોડા છે હા એ લીમકા 25 વાળી ઘોડા છે ₹10 વાળી દે